કળયુગ આવ્યો તો બધી વસ્તુઓનો સાર ક્યાં વયો ગયો? તો એનો ઉત્તર આપતા નારદ મુનિ કહે છે, વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણલોભેન કથા સારસ્તતો ગત. કહે છે વિપ્રેર ભાગવતી વાર્તા, બ્રાહ્મણોએ આ ભાગવતની કથા ઘરે ઘરે જને જને કહેવાની શરૂ કરી. કામ તો બહુ સારું છે ભાગવત કહેવું, પણ કારિતા કણ લોભે ન, પણ લાલચ એમાં પ્રધાન થઈ ગઈ. એટલા માટે કથા સારસ્તતો ગત, લોભ આવવાથી કથાનો સાર નીકળી જાય છે. બીજું કહે છે, અતિ ઉગ્ર ભૂરી કર્માણો નાસ્તિકારૌર્વાજના તે અપી તિષ્ઠન્તિ તીર્થેષુ તીર્થસારસ્તતો ગત. અતિ ઉગ્ર કર્મ કરવા વાળા જે લોકો છે, જે નાસ્તિક લોકો છે, એવા લોકોએ તીર્થોમાં વાસ કર્યો છે અને એટલા માટે તીર્થોનું ફળ નીકળી ગયું છે, તીર્થમાંથી સાર નીકળી ગયો છે. અને ત્રીજી વાત કહે છે, કામ ક્રોધ મહાલોભ તૃષ્ણા વ્યાકુલ ચેતસ તે અપી તિષ્ઠન્તિ તપસી તપસારસ્તતો ગત. જેના ચિત્તમાં નિરંતર કામનાઓ વાસ કરે છે, ક્રોધ રહે છે, મહાલોભી છે, તૃષ્ણાથી જેનું મન હંમેશા તપતું રહે છે, આવા મનુષ્યોએ તે તપ કરવાનો ઢોંગ કરી રહ્યા છે. અને એટલા માટે તપમાંથી સાર નીકળી ગયો છે. આજનું તપ તપ નથી રહ્યું. તપ કરવા બેસે, ધ્યાન કરવા બેસે, ધ્યાનનું ફળ શું કામ નષ્ટ થયું? આગળના શ્લોકમાં કહે છે, મનશ્ચા જયાત લોભાત દંભાત પાખંડ સંશ્રયાત શાસ્ત્રાન અભ્યાસનશ્ચૈવ ધ્યાન યોગ ફલમ ગતમ. કે છે મનનો સંયમ નથી, મનને જીત્યું નથી, લોભ છે, દંભ છે અને પાખંડનો આશ્રય લીધો છે. અને સૌથી મોટી વાત, શાસ્ત્રનો અભ્યાસ નથી, એટલા માટે ધ્યાન યોગનું ફળ વયું ગયું છે. આ એક બહુ મહત્વપૂર્ણ વાત સૂતજી કહે છે, શાસ્ત્રનો જેણે અભ્યાસ નથી કર્યો, આ વ્યક્તિ કોઈ દિવસ ધ્યાન ન કરી શકે. અને આજ આપણે જોવો, જ્યાં જોવો ત્યાં સુરતમાં બોર્ડ લાગ્યા છે, ધ્યાન યોગ શિબિર. એની ખબર નથી કોનું ધ્યાન કરવું જોઈએ. ધ્યાનો યોગમાં લઈ જાય, સારી વાત છે ભાઈ, ધ્યાન કરે, કોનું ધ્યાન કરવું તો કે એ ખબર નથી. લાઇટનું કરો, એ કે લાઇટનું, આંખ બંધ કરો ને સામે લાઇટ કરે, પછી કે બસ આને જોવો. એ કે કેટલી મોટી નોટંકી ચાલી રહી છે. તોય લોકો બસ મગજનું તાળું હું કામ નથી ખોલતા એ ખબર નથી. કારણ શાસ્ત્ર અભ્યાસ નથી. ગીતા ભાગવતમાં બધું લખ્યું છે, પણ પાનું ખોલવાનો આપણી પાસે ટાઈમ નથી. ગમે એને કહો, પ્રભુજી કેટલું કામ છે, બહુ બિઝી છે, સમય નથી. ધ્યાન યોગનું ફળ ગયું છે. અને પંડિતોની શું સ્થિતિ છે? પંડિતાસ્તુ કલત્રેણ રમન્તે મહિષાઇવ પુત્રસ્યોત્પાદને દક્ષા અદક્ષા મુક્તિ સાધને. પંડિતો પશુઓની જેમ પત્ની સાથે રમણ કરે છે. પુત્ર ઉત્પન્ન કરવામાં તો દક્ષ થયા, એટલે એક્સપર્ટ થઈ ગયા, પણ મુક્તિના સાધનમાં કોઈ ગતાગમ નથી. નામ અને વેશના કેવલ પંડિતો રહ્યા છે. અને એનાથી વધારે મહત્વપૂર્ણ વાત કરતા સુતજી કે નહીં વૈષ્ણવતા કુત્ર
સંપ્રદાય પુરસ્સરા એવં પ્રલયતામ પ્રાપ્તો વસ્તુ સાર સ્થલે સ્થલે. લોકો આજે વૈષ્ણવ તો બન્યા છે, ભક્ત તો બન્યા છે, પણ સંપ્રદાયથી પ્રાપ્ત ભક્તિ કોઈની પાસે નથી. તમારી જાણકારી માટે ભગવાન દ્વારા કળિયુગમાં 4 સંપ્રદાયોની સ્થાપના થઈ છે: શ્રી, બ્રહ્મ, રુદ્ર અને કુમાર. અને આ 4 સંપ્રદાયમાં ભગવાને શુદ્ધ ભક્તિનું જ્ઞાન પ્રદાન કર્યું છે. શ્રી સંપ્રદાયમાં લક્ષ્મીજીને, રુદ્ર સંપ્રદાયમાં શિવજીને, કુમાર સંપ્રદાયમાં સનકાદિકોને અને બ્રહ્મ સંપ્રદાયમાં બ્રહ્માજીને. આ ચારેય પરંપરાના એક આચાર્યો છે. શ્રી સંપ્રદાયમાં રામાનુજાચાર્ય, રુદ્ર સંપ્રદાયમાં વિષ્ણુ સ્વામી અને એની પછી વલ્લભાચાર્ય, પુષ્ટિ માર્ગની જેમણે સ્થાપના કરી. કુમાર સંપ્રદાયની અંદર નિંબાર્કાચાર્ય અને બ્રહ્મ સંપ્રદાયની અંદર મધ્વાચાર્ય. અને આ ચારેય આચાર્યો પછી આ પરંપરાઓ આગળ વધી અને આ પરંપરાઓ સાથે જેનો સંબંધ જોડાયેલો છે એને જ આ જ્ઞાનની ખબર છે કે આ જગતમાંથી મુક્ત કેમ થવાય. બાકી બધા એમાં ને એમાં આટા મારે છે, જેને આ સંપ્રદાયોનું જ્ઞાન નથી. અને એ પાછા બીજાને સલાહ આપે છે. સંપ્રદાય એટલે તાકે વાડા, એટલે ઘેટા બકરાના કેમ હોય? સંપ્રદાય વાડા નથી. સંપ્રદાય ઈ છે જ્યાંથી શુદ્ધ ભક્તિનું જ્ઞાન ભગવાનથી નીચે ઉતરે છે. આને સંપ્રદાય કહે છે. અને એ સંપ્રદાયથી પ્રાપ્ત જે વૈષ્ણવતા છે, જે ભક્તિ છે, ભક્તિ નારદ મુનિ કે ક્યાંય જોવા નથી મળતી. કારણ કે સંપ્રદાય જે મૂળ છે એને છોડી અને કળિયુગના લોકો પાખંડ સંપ્રદાયનો આશ્રય લઈ રહ્યા છે, જેનું કોઈ મૂળ નથી. એક વાત યાદ રાખો, સંપ્રદાયની સ્થાપના ક્યારેય કોઈ ગુરુ ન કરી શકે. સંપ્રદાય ભગવાન સ્થાપિત કરે છે અને આ ભાગવત એનું પ્રમાણ છે. ગમે એટલા મોટા કોઈ આચાર્ય હોય, એ સંપ્રદાયની સ્થાપના નહીં કરી શકે. કેવલ સંપ્રદાયને ભગવાન જ સ્થાપિત કરી શકે છે.